Respected seniors, juniors and colleague advocates. મારા સાથી વકીલ મિત્રો, સિનિયર વકીલ મિત્રો અને જુનિયર વકીલ મિત્રો. હું એડવોકેટ શીતલ ઉપાધ્યાય. આવનાર બાર કાઉન્સિલના જે 2026ના ઇલેક્શન છે, હું પણ મારી ઉમેદવારી નોંધાવવા જઈ રહી છું. તો જ્યારે હું તમામ લોકોને મળું છું, મારા વોટની અપીલ કરું છું, ત્યારે મને એક પ્રશ્ન વારંવાર સામે આવે છે અને એ છે કે આ ઇલેક્શન કેવી રીતે થાય છે અને એના કઈ રીતે અમારે વોટિંગ કરવાનું હોય છે. સો પીપલ આર કન્ફ્યુઝડ, સ્પેશિયલી જુનિયર એડવોકેટ્સ, જેમને આ વિષયની કોઈ જ્ઞાન જ નથી, કારણ કે એ લોકો પહેલી વાર મત આપવા જઈ રહ્યા છે. તો આજે આ વિડીયોમાં હું આપને એના વિશેનું એક બ્રીફિંગ આપીશ કે કેવી રીતે આપણે વોટિંગ કરવાનું હોય છે. સો ફર્સ્ટ ઓફ ઓલ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ઇલેક્શન હોય એટલે કોઈ પણ ઉમેદવારને આખા ગુજરાતમાંથી દરેક કાઉન્સિલમાં એનરોલ્ડ, એટલે કે જેમની સનદ આવી છે, એ તમામ વકીલો વોટિંગ કરી શકે છે. સો ઓલ ધ એડવોકેટ્સ કેન વોટ હુ હેઝ ધેર સનદ ઇન ધ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત. નાઉ લેટ્સ ગો ફર્ધર કે આ જે વોટિંગ કરવાનું છે, તો એ વોટિંગ કેવી રીતે કરીશું આપણે. તો આમાં જેટલા પણ મેમ્બર્સ કન્ટેસ્ટન્ટ્સ ઊભા હશે, એટલે 50, 60, 70, 80, 100, એ કન્ટેસ્ટન્ટ્સમાંથી યુ હેવ ટુ વોટ 23 મેમ્બર્સ. એટલે જે બેલેટમાં મેમ્બર્સ આપ્યા છે એમાંથી 23 મેમ્બરને તમારે વોટ કરવાનું હોય છે. યુઝ્યુઅલી આપણે વોટિંગ પ્રક્રિયા જે જોઈએ છે એમાં યા તો રાઇટ માર્ક અથવા તો ક્રોસ કરતા હોઈએ છીએ. વી ડુ દેટ યુઝ્યુઅલી ઇન ઓલ વોટિંગ્સ વેર વી ગો એન્ડ વી હેવ સીન ધ ઇલેક્શન્સ. પણ આમાં if you have any experience or if you have heard of આપણા પ્રેસિડેન્શિયલ ઇલેક્શન્સ, એટલે કે રાષ્ટ્રપતિના ઇલેક્શનમાં જે રીતે હોય છે એ રીતે અહીંયા પ્રેફરન્શિયલ વોટિંગ હશે. હવે પ્રેફરન્શિયલ વોટિંગ એટલે શું? સો લેટ મી એક્સપ્લેઇન દેટ. પ્રેફરન્શિયલ વોટિંગ એટલે કે તમારે જેટલા પણ કેન્ડિડેટ્સ છે, 1, 2, 3, 4, 5 થી લઈને 50 સુધી, એમાંથી તમે કયા કેન્ડિડેટને ફર્સ્ટ પ્રેફરન્સ આપવા માંગો છો, સેકન્ડ પ્રેફરન્સ, થર્ડ પ્રેફરન્સ, ફોર્થ એન્ડ ગોઝ ઓન. એટલે તમે પ્રેફરન્સ જે છે એને રાઇટ અને રોંગમાં નહીં, પણ 1, 2, 3, 4 એવા પ્રેફરન્સીસમાં જે બોક્સ આપ્યું છે એમાં તમારે નંબર્સ લખવાના હોય છે. નાઉ અગેન ધેર ઇઝ અ કન્ફ્યુઝન કે ભાઈ અમે બધાને ફર્સ્ટ આપવા માંગીએ તો ઇટ ઇઝ નોટ પોસિબલ. તમે આખા બેલેટમાં યુ કેન ઓનલી ગીવ ફર્સ્ટ પ્રેફરન્સ ટુ ઓનલી વન કેન્ડિડેટ. એટલે કે કોઈ પણ એક કેન્ડિડેટને તમે ફર્સ્ટ પ્રેફરન્સ આપી શકશો, જેને ગુજરાતીની શુદ્ધ ભાષામાં આપણે જ્યારે ચર્ચા કરતા હોઈએ ત્યારે કહીએ છીએ કે એકડો આપી શકશો. So the first preference will go to only one candidate. The second preference as well will go to only one candidate. એટલે આખું બેલેટ છે એમાંથી કોઈ પણ એકને એક જ પ્રેફરન્સ તમે આપી શકશો. એન્ડ ઇન ધીસ વે યુ હેવ ટુ ગીવ 23 પ્રેફરન્સીસ. દેટ ઇઝ મેક્સિમમ 23, મિનિમમ 1 પ્રેફરન્સ. તમે કોઈને ફર્સ્ટ પ્રેફરન્સ એટલે કે 1 નંબર આપીને પણ આખું બેલેટ છોડી શકો છો. દેટ વિલ બી અ વેલિડ વોટ. સો ધીસ ઇઝ હાઉ ધ વોટિંગ સિસ્ટમ વર્ક્સ. આમાં પણ હવે કાઉન્ટિંગ કેવી રીતે થતું હોય છે, તો આપણે એ જાણીશું કે જે ફર્સ્ટ પ્રેફરન્સ છે, એટલે કે જેમને આપણે ફર્સ્ટ પ્રેફરન્સથી જે મેમ્બરને ઇલેક્ટ કરીએ છીએ, એ મેમ્બરની હાઈએસ્ટ તમારી એમને બાર કાઉન્સિલમાં તમારું નેતૃત્વ કરી શકે એના માટે એ સક્ષમ છે એવું હાઈએસ્ટ વોટિંગ ફર્સ્ટ પ્રેફરન્સ વોટિંગથી તમે જણાવી રહ્યા છો કે તમારા માટે હી ઓર સી ઇઝ વેલી એલિજિબલ એક્રોસ ઓલ ધ કેન્ડિડેટ્સ. આ બધા કેન્ડિડેટ્સમાં એ સૌથી એલિજિબલ કેન્ડિડેટ છે એવું એ તમે ફર્સ્ટ નંબર આપીને જણાવો છો. એવું જ તમે બીજાને સેકન્ડ નંબર આપો છો, થર્ડ નંબર આપો છો. આખા ઇલેક્શનમાં ફર્સ્ટ નંબર જેને આપો છો એ ખૂબ મહત્વનું છે, કારણ કે જેમની પાસે જેટલા વધારે ફર્સ્ટ એટલે કે એકડા હશે, જેટલો ફર્સ્ટ પ્રેફરન્સ હશે, એટલા એમના જીતવાના અને આગળ જે કમિટી મેમ્બર્સ હોય છે એના રેન્કિંગમાં આગળ જવાના એમના ચાન્સીસ ખૂબ જ વધારે હોય છે. પછી જે સેકન્ડ પ્રેફરન્સ આવતો હોય છે એ પણ કાઉન્ટ થાય છે, થર્ડ પણ થાય છે, ફોર્થ પણ થતો હોય છે. પણ જેમ જેમ પાછળ રેન્કિંગ જતા જાય એમ એમના કાઉન્ટિંગ લિમિટેડ થતા જાય છે. એટલે ધ વેરી ઇમ્પોર્ટન્ટ ઇઝ યોર ફર્સ્ટ પ્રેફરન્સ. એન્ડ ધ સેકન્ડ થિંગ ઇઝ કે આ બધી જ સમજ તો પડી ગઈ, પણ જો તમે ઘરેથી એ દિવસે સવારે 10 વાગે ઉઠીને, એટલે કે 6 માર્ચના સવારે 10 વાગે ઉઠીને તમારા બારમાં આ ઇલેક્શન ફરીથી એકવાર કહું કે તમારું જે બાર હશે ત્યાંના બૂથમાં જ થવાના છે. એટલે આખા ગુજરાતમાં જે કોઈ બી બાર એસોસિએશન છે એમને ત્યાં જ આ બૂથ બનાવવામાં આવશે. એટલે ત્યાં જઈને જ્યાં સુધી તમે વોટ નહીં કરો, અનલેસ એન્ડ અન્ટિલ યુ વિલ નોટ ગો એન્ડ વોટ either first preference or second preference or any of the preference, ત્યાં સુધી એ વોટ કાઉન્ટ નહીં થાય અને યોર વોટ મેટર્સ અ લોટ. એટલે ખાસ ધ્યાન રાખીને 6 માર્ચના રોજ ભૂલ્યા વગર તમે આ રીતનું પ્રેફરન્શિયલ વોટિંગ કરી અને આગળ વધો. અને આપણું જે કમિટી છે, આપણી જે કાઉન્સિલ છે, એ સારા લોકોને ચૂંટીને લાવે, સ્ટ્રોંગ લોકોને ચૂંટીને લાવે, બોલી શકે, સમજી શકે એવા લોકોને ચૂંટીને લાવે, અને આ કાઉન્સિલ સારી રીતે આપણા સૌનું નેતૃત્વ કરે એવા લોકોને ચૂંટે એ માટે બહાર આવો. એ જ અપીલ સાથે ફરી એકવાર હું પોતે પણ ઉમેદવારી કરી રહી છું. એડવોકેટ શીતલ ઉપાધ્યાય, બરોડા બાર એસોસિએશનથી બિલોંગ કરું છું. મારો 15+ યર્સનો એક્સપિરિયન્સ છે. હું બારમાં પણ ઘણી સેવાઓ આપી શકી છું, જેમાં સેક્રેટરી પણ રહી ચૂકી છું અને સોશિયલી પણ સેવાઓ આપું છું. અને મારો અનુભવ છે એટલે હું આપ સૌનું નેતૃત્વ કરી આપનો અવાજ બની શકું એમ છું. સો સપોર્ટ મી એન્ડ ડુ શેર ધીસ વિડીયો to as many people as we can, as many advocates as we can, so that everyone can get the idea of this preferential voting system. Thank you.